નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું જૂનાગઢ, જામનગર અને કોડીનારના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। સૌપ્રથમ જાણીશું આપણે જૂનાગઢના આજના બજાર ભાવ। જૂનાગઢની આજે વાત કરીએ તો કપાસ 1150 થી 1379, ઘઉં આજે 450 થી 560, ઘઉં ટુકડા આજે 500 થી 593, બાજરો આજે 350 થી 472, ચણા આજે 800 થી 1056, અડદ આજે 1550 થી 1870, તુવેર આજે 1600 થી 2086। જૂનાગઢમાં ઝીણી મગફળી આજે 1000 થી 1350, જાડી મગફળી આજે 1050 થી 1421, સિંગફાડ આજે 1300 થી 1510, એરડા આજે 1000 થી 1101 સુધી। તલની આજે વાત કરીએ તો 2700 થી 3228, કાળા તલ આજે 3055 થી 3055, ધાણી આજે 1020 થી 1474, મગની આજે વાત કરીએ તો 1550 થી 1724, વાલ આજે 1750 થી 2000 સુધી, જાડા સિંગદાણા આજે 1350 થી 1585, સોયાબીન આજે 800 થી 968 સુધી। જૂનાગઢમાં વટાણા આજે 700 થી 700 સુધી। મિત્રો, હવે જાણીશું આપણે જામનગરના આજના બજાર ભાવ। જામનગરની આજે વાત કરીએ તો કપાસ 1000 થી 1515, બાજરો આજે 400 થી 500, ઘઉં આજે 440 થી 563, મગ આજે 1200 થી 1765, અડદ આજે 1400 થી 1850 સુધી, ચણા આજે 800 થી 1058, ઝીણી મગફળી આજે 1150 થી 1400, જાડી મગફળી આજે 1100 થી 1350, એરડા આજે 1000 થી 1119, રાયડો આજે 750 થી 982, રાય આજે 1200 થી 1390 સુધી। લસણની આજે વાત કરીએ તો 1000 થી 3500, જીરું આજે 3500 થી 7210 સુધી, અજમો આજે 2500 થી 4715, સૂકી ડુંગળી આજે 50 રૂપિયા થી 580, સૂકા મરચાં આજે 1500 થી 3340। મિત્રો, જૂનાગઢ, જામનગર અને કોડીનારના એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો। સોયાબીનની આજે વાત કરીએ તો 800 થી 910, વટાણા આજે 500 થી 1040 સુધી। મિત્રો, હવે જાણીશું આપણે કોડીનારના આજના બજાર ભાવ। કોડીનારમાં મગફળી 20 નંબર આજે 1305 થી 1503, મગફળી 32 નંબર આજે 1224 થી 1359, બાજરો આજે 400 થી 481 સુધી। ઘઉંની આજે વાત કરીએ તો 562 થી 577 સુધી, જુવાર આજે 700 થી 1000 સુધી। કોડીનારમાં અડદ આજે 1400 થી 1830, ચણા આજે 950 થી 1077, સોયાબીનની વાત કરીએ તો આજે 880 થી 931 સુધી। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને હવે મળીશું આપણે કાલના વિડીયોમાં। અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।